બાગાયત ખેતી કરીને ખેડૂતો હવે કમાણીમાં વધારો કરી રહ્યા છે। એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સિમલી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈએ છેલ્લા 8 વર્ષથી પારંપરિક ખેતી છોડીને બાગાયત ખેતી શરૂ કરી છે। હું 2018થી બાગાયતી ખેતી તરફ વળ્યો છું અને બાગાયતી ખેતીની અંદર અમને સારામાં સારું ઉત્પાદન પણ મળે છે અને ખર્ચ પણ જે આપણે કરીએ છીએ એ ઓછો થાય છે। બાગાયતી ખેતીમાં હું તરબૂચ, ટેટી, કાકડી, ચોળી આ પાક લઈ રહ્યા છે। પ્રાકૃતિક ખેતી જે છે હું 2021થી કરી રહ્યો છું। બાગાયતી ખેતી આપણે રેગ્યુલર કરતા જ આવીએ છીએ અને બાગાયતી ખેતીમાં પણ આપણે જોઈએ છે કે રાસાયણિક દવા છે, રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરતા આવીએ છીએ, પણ એના પછી અમે થોડું નોલેજ આવતું ગયું અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે કહી રહી છે। તો આ પ્રાકૃતિક ખેતી તરફ 2021થી હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું અને મારી 4 ગુંઠા જેટલી જમીન 4 વીઘા જેટલી જમીનમાં હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। પ્રાકૃતિક ખેતીથી આપણે જમીનમાં પણ સુધારો જોવા મળે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે। બાગાયતી ખેતીમાં અમને મલ્ચિંગ પેપરની સહાય મળે છે, સીડ્સ બિયારણની સહાય મળે છે, પ્લસ આપણને જો ફૂલ છોડ કર્યા હોય, ગલગોટ છે બરાબર, તો એની પણ સહાય મળે છે। પપૈયા રોપ્યા હોય તો પપૈયાના છોડની પણ સહાય મળે છે। નેટ હાઉસની અંદર કાકડી અને શક્કરટેટીની અમે ખેતી કરીએ છીએ। શક્કરટેટી જે છે આપણે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરી હેંગિંગ પદ્ધતિથી અમે પર પ્લાન્ટ એક જ ફ્રૂટ લઈ અને એને માર્કેટમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ રીતની આધુનિક પદ્ધતિથી ખેતી કરો અને સાથે સાથે પ્રાકૃતિકનો પણ ઉપયોગ કરો, પ્રાકૃતિક ખેતી પણ કરો અને એમાંથી તમને 2 પૈસા વધારે તમને કમાવા મળશે। ખેડૂતે પોતાની 8 વીઘાની જમીનમાં અલગ અલગ રંગના તરબૂચનું વાવેતર આ ઉનાળામાં કર્યું હતું। 2018થી અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ અને 2018થી જે પરંપરાગત ખેતી હતી એ છોડી અને બાગાયત ખેતી અને પ્રાકૃતિક ખેતી અપનાવી છે। છેલ્લા 5-7 વર્ષથી અમે અલગ અલગ તરબૂચની વેરાયટીઓ જેવી કે આરોહી, જે અંદરથી પીળું અને બહારથી લીલું હોય છે, વિશાલા છે અને જન્નત તરબૂચ છે, અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ કરીએ છીએ। શક્કરટેટી છે, ડ્રેગન ફ્રૂટ છે। અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે રાસાયણિક ખેતીથી જે આપણા શરીરને નુકસાન થાય છે એ ફળ જે ખાવાથી, જેનાથી લાંબા ગાળે આપણા શરીરને નુકસાન છે તે ને બચાવવાનું પણ છે અને સાથે સાથે અમારી જે જમીનની જે ફળદ્રુપતા છે તેને ટકાવી પણ રાખવાનું છે। એટલે ભવિષ્યમાં હવે જે કોન્સેપ્ટ આવવાનો છે એ એક ફેમિલી, એક ડૉક્ટરની જગ્યાએ હવે એક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવતો હોય એનું ફ્રૂટ્સ ખાય અને એક ફેમિલી અને એક પ્રાકૃતિક ખેડૂત નો કોન્સેપ્ટ અપનાવવા જઈ રહ્યા છે।